જૈન ધર્મના 24મા તીર્થકાર મહાવીર સ્વામીએ ભારત ભૂમિ ઉપર જન્મ લઈ વિશ્વને શાંતિ અને કલ્યાણનો માર્ગ ચીંધાડ્યો છે. મહાવીર સ્વામીનું જીવન સમર્પણ અને ત્યાગની ભાવના થઈ ઓતપ્રોત હતું. ત્યારે આજે વિશ્વ કલ્યાણ પરમ સુખનો માર્ગ બતાવનાર મહાવીર સ્વામીના જન્મદિવસની સુરતમાં ઉજવણી કરાઈ હતી. જૈન ધર્મના 24મા તીર્થકાર મહાવીર સ્વામીનું ભારતીય ભૂમિ ઉપર ચૈત્ર સુદ તેરસના દિવસે બિહારના કુંડલપુરમાં રાજા સિદ્ધાર્થના ઘરે જન્મ થયો હતો અને તેમની માતાનું નામ ત્રિશલા હતું અને મહાવીર સ્વામી ત્રિશુળાનું ત્રીજું સંતાન હતા. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન અને બહેનનું નામ સુદર્શના હતું. મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું અને મહાવીર સ્વામીમાં સાહસ તથા વીરતાને જોતા તેમનું નામ મહાવીર પડાયું. મહાવીર સ્વામીએ વિશ્વને વિશ્વ કલ્યાણક પરમ સુખનો માર્ગ બતાવ્યો હતો. ત્યારે આજે મહાવીર જયંતિ નિમિત્તે સુરતમાં વિવિધ જૈનાલયોમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આવેલા વિવિધ જૈન ફિરકાઓ દ્વારા જૈન ધર્મના 24મા તીર્થકાર મહાવીર સ્વામીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.